સુરતમાં જન્મથી લઈને અકસ્માતમાં હાથ ગુમાવનાર લોકોને બેટરી સંચાલિત કૃત્રિમ હાથ વિનામૂલ્યે અપાયા. સુરતમાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ની ક્લબ રોટરી ક્લબ ઓફ ધ રાઉન્ડ ટાઉન, રોટરી ક્લબ કઠોદરા, રોટરી ક્લબ ઓફ ધ સુરત તાપી, રોટરી ક્લબ ઓફ ધ સુરત મેટ્રો, રોટરી ક્લબ કામરેજ, રોટરી ક્લબ ઓફ સચિન, રોટરી ક્લબ ઓફ પૂના દ્વારા જન્મથી લઈને અકસ્માતમાં હાથ ગુમાવનારા લોકોને બેટરી સંચાલિત કૃત્રિમ હાથ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. નાનપુરા ખાતે આવેલા રોટરી હોલ ખાતે 80થી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે હાથ આપવામાં આવ્યા હતા. કૃત્રિમ હાથ મેળવનારી રીતુ હરિકૃષ્ણ માળિયા સોનાણીએ કહ્યું કે 2016માં કરંટ લાગતા જમણો હાથ ગુમાવ્યો હતો. 3 મહિના હોસ્પિટલ રહેવું પડ્યું હતું. છેલ્લા 8 વર્ષથી તે આ રીતે એક હાથથી જીવતા શીખી ગઈ છે. જોકે આ દરમિયાન હાથ ગુમાવ્યો હતો, પણ હિંમત નહીં જુસ્સાથી કંઈક અલગ કરવા માટે પેરા ગેમ્સમાં ગોળાફેંકમાં નેશનલ લેવલ સુધી ભાગ લીધો છે. ગુજરાતમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. 1 કલાકમાં 256 લસણની કળી ફોલવાનો ઇન્ડિયા બુક ઓફ ધ રેકોર્ડ કર્યો છે અને ગિનીઝમાં નામ નોંધાવવાની ઈચ્છા છે. હાલ આ હાથ મળતા મોપેડ ચલાવવાથી લઈને વસ્તુઓ પકડવા સહિતના કાર્યોમાં મદદ મળી રહેશે. મિહિર ઠક્કરે કહ્યું કે આજકાલ લોકોને ખૂબ જ જરૂર છે, પરંતુ લોકોને આ પ્રકારના હાથ લગાવીને પોતાનું જીવન સરળ કરી શકાય તે ખબર હોતી નથી. જેથી અમે જનજાગૃતિ ફેલાવીને લોકોના જીવનમાં કંઈક બદલાવ આવે તે પ્રકારનું કામ કરવા ઈચ્છે છે. આજે એક બાળકે હાથ ગુમાવ્યા બાદ મેળવતા તેના ચહેરા પર અજબની ખુશી જોવા મળી હતી. લોકો હાથ મેળવીને જે પ્રકારે ખુશ થાય છે તે અદ્ભુત જોવા મળે છે. આ પ્રકારના કાર્યક્રમો સતત થતા રહેશે તો જરૂરિયાતમંદ લોકો લાભ લે તેવી ઈચ્છા છે. બેટરી સંચાલિત કૃત્રિમ હાથ મેળવનારા લાભાર્થીઓમાં બાળકો, રમતગમત ક્ષેત્રે પેરા ગેમ્સમાં પ્રતિનિધિત્વ કરનારા રમતવીરોએ ભાગ લીધો હતો. લાભાર્થીઓમાં રાજકોટ, બિહાર, અરવલ્લી તેમજ અન્ય શહેરોથી ઉપસ્થિત રહ્યા હતા. આ કૃત્રિમ હાથ મેળવનાર ઘણા લોકો એવા હતા કે જેમનો 40 વર્ષથી એક હાથે કામ કરતા હતા, તો ઘણા 8 વર્ષથી લઈને 70 વર્ષ સુધી લોકો હાજર રહ્યા હતા. ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.